હેલો એવરીવન. તો આજે અમે લોકો નાયગ્રા ફોલ્સ જવા માટે નીકળી ગયા છીએ અને રાતના 11:30 થઈ ગયા છે અને હવે અમારી બસ છે અહીંયાથી. તો અમે બસ સ્ટોપ આવી ગયા છીએ અને 10 કે 20 મિનિટમાં બસ છે અને હું સવારે 4:30ની ઉઠી હતી જોબ જવા માટે અને રાતના 11:30 થઈ ગયા તો મને બહુ જ ઊંઘ આવી રહી છે. તો મે બી વચ્ચે રસ્તામાં ઉઠીશ તો વ્લોગ બનાવીશ, નહીં તો આપણે મિસીસાગા સ્ટોપ છે ત્યાં મળીશું. તો મમ્મી બેઠી છે અહીંયા બસ સ્ટોપ અને બહુ ઠંડી લાગી રહી છે. હાલ કેટલા ડિગ્રી હતું હર્ષ? 12 ડિગ્રી. તો 12 ડિગ્રી ટેમ્પરેચર છે અને જેકેટના ટોપી બધું પહેરીને બેઠી છે અને પપ્પા અહીંયા ક્યાં ગયા? બહાર કંઈક વાંચે છે પપ્પા. બસનો ટાઈમ જોવો છે. ઠંડી તો છે, અમે બધા થેલા વેલા નહીં નીકળી ગયા છીએ. તો અમે પહોંચી ગયા છીએ મિસીસાગા અને હવે નાસ્તો કરી રહ્યા છે ટીમ હોટલ્સમાં અને પછી અહીંયા મિસીસાગાથી જઈશું નાયગ્રા. ત્યાં બી 1 કલાક થશે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ નાયગ્રા ફોલ્સ. આ યુએસ વાળો છે અને આ કેનેડા વાળો છે. કેનેડા વાળો બેટર દેખાય છે. બહાર જઈને બતાવું વ્યૂ. વાવ, જો વરસાદ પડી રહ્યો છે. તડકો હોત તો મસ્ત વ્યૂ આવતો. સ્ટીલ વાવ, પવન જો. અહીંયા આવીને અમે આ એડલ્ટ પાસ લઈ લીધો છે. અમારો પ્રીમિયમ પાસ છે. એમાં 10 એક્ટિવિટીઝ આવશે ટોટલ. તો બધી 2 દિવસમાં બધી એક્ટિવિટી પતાવવાના છીએ અને વરસાદ છે આજે તો બધાએ રેનકોટ બી પહેરી લીધો છે. અને અહીંયાથી થોડોક વ્યૂ બતાવું તમને. નાયગ્રા ફોલ્સ કેવું દેખાય છે. આ ખાલી અંદરથી વ્યૂ છે, હજી બહાર જઈને બતાવું નીચે જઈને. અત્યારે અમે લોકો આવી ગયા છીએ નાયગ્રા ટેક્સ ફ્લાઇટ જોવા, જેમાં અમને VR પહેરાવશે ને 9D બતાવશે. લાઈક પેલું પહેરીને આખું દેખાશે કે એવું જ લાગશે કે અમે લોકો ફોલ પર આવી ગયા છીએ. અંદર અમને ચશ્મા પહેરાવશે એટલે બરાબર વિડીયો નહીં આવે, બટ સ્ટીલ થોડું બતાવું કે આ રીતે અમને ચશ્મા પહેરીને બતાવશે ને તો એવું લાગશે કે અમે ફોલમાં પડ્યા છીએ. તો એ બી એક અલગ એક્સપિરિયન્સ છે, મજા આવશે.
હવે અમે જઈ રહ્યા છીએ જર્ની બિહાઇન્ડ ધ ફોલ્સ જોવા અને એકદમ નીચેથી નાયગ્રા ફોલ્સ દેખાશે. જોઈએ ત્યાં કેટલું બધું પાણી છે. પલ્લી જવાના છીએ અમે. હવે હું તમને લોકોને બતાવવા જઈ રહી છું જર્ની બિહાઇન્ડ ધ ફોલ્સ. તો ઉપરથી તો અમે ફોલ્સ જોયો, બટ નીચેથી કેવો લાગે છે એ બતાવો. આખા પલ્લી જવાય એવું છે અને પાણીનું પ્રેશર એટલું છે કે કંઈ દેખાતું જ નથી. તો હજી થોડાક નીચે જઈએ. ઓ બાપા, બહુ પવન છે. ઓહો, તો પાણીનું પ્રેશર એટલું છે ને કે બધું ઉડીને નીચે આવે. શૂઝ ને બધું પલડ્યું, ફોન બી પલડ્યા. બટ આ બી એક બહુ મસ્ત એક્સપિરિયન્સ છે, જોવા જેવું છે. નીચેથી દેખાય છે, અમે ઉપરથી બી જોવું આવશે. ઓહો, શું વ્યૂ છે, અમેઝિંગ. વાવ, આ જો ઉપરથી જોયો, હવે આ નીચેથી બહુ જ મસ્ત વ્યૂ છે. આ હા 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 હા, વાવ. મમ્મી તમે આવ્યા છે નવાબ હોટલમાં જમવા માટે. હવે ઓર્ડર કરીશું જમવાનું. વરસાદ છે સવારનો, બંધ જ નહીં થતો, બટ 2 વાર પલડ્યા અમે લોકો. તો આજે અમારો નાયગ્રામાં ડે 2 છે અને અમે અત્યારે આવી ગયા છીએ વ્હાઇટ વોટર વોક જોવા માટે. અને અહીંયાથી તમને વ્યૂ બતાવું કેવો આવે છે. જી અને હજી નીચે જઈને પ્રોપર વ્યૂ દેખાશે કે કેવો દેખાય છે. ફાઇનલી આવી ગયા છે વ્હાઇટ વોટર વોક. આ જઈ રહ્યું છે પાણી. ઓ માય ગોડ, અજીબ જ નજારો છે. જો કેટલું ફોર્સથી પાણી જાય છે. વાવ. તો એ વ્હાઇટ વોટર વોક છે એ અહીંયાથી નદી ચાલુ થઈ અને અહીંયાથી આખું વોક કરતાં કરતાં આગળ સુધી જવાનું. અને પછી આગળ જઈને ફોટા પડાવીશું, મસ્ત આવશે. ત્યાંથી સીડી છે એક, ત્યાંથી નીચે ઉતરવાનું, મસ્ત ફોટા આવશે. ગઈ છે આ સીડી, અહીંયાથી જઈશું નીચે. મમ્મી ચાલ તાર થોડો પાડીએ પહેલાં. અને આ લોકો આવી રહ્યા છે પાછળ. બીજા લઈ લે. તમે હવે આવી ગયા છીએ વર્પુલ એરોપુલમાં જવા માટે. તો આ જે છે ને ગંડોલા જેવું, એમાં અહીંયાથી બેસી સામે જઈશું. સામે યુએસ છે. જો વ્યૂ કેવો છે અહીંયા. અહીંથી હવે જઈશું અમે ગોંડોલામાં બેસવા. કેટલો મસ્ત વ્યૂ છે. સ્પીડ બોટ આવી ગઈ. ગૂગલ આવશે ત્યારે જઈશું. Good afternoon, guys. Welcome aboard the Whirlpool Airport. My name is Cody. I will be your guide for today's crossing. If you have any questions, feel free to ask me. I will do my best not to answer them. I'm just joking. I'll answer all of your questions. That being said, show of hands. Is it our first time riding the Aerocar? Yes. Yes. Beautiful. Me as well. Just a reminder, we will be switching sides halfway, so don't worry about the views. Please do not block the yellow gates at the front or the back. And please be mindful of your neighbor wanting to hear about the whirlpool. Thank you so much. Starting off on the right, looking down the water, you will see some whitewater rapids. These are class 6, meaning they are the strongest in the world, pushing 35 to 40 kilometers an hour, which is 170 million liters of water per minute. Woo. Those of you lovely folks to my left, I did not forget about you. You're looking at the whirlpool. And at this time of day, it should be turning in a counterclockwise direction due to its maximum flow of water, meaning between the hours of 12 and 8.
હવે આવી ગયા છીએ નાયગ્રા પાવર સ્ટેશન જોવા માટે, જે આપણે ઇન્ડિયામાં પેલું એક સ્ટેશન છે નર્મદા નદી આગળ, નર્મદા ડેમ આગળ, એવું કેનેડાનું પાવર સ્ટેશન અહીંયા છે. તો અંદર બધું બતાવે કે ત્યાં પાણી ને વીજળી ને બધું કઈ રીતે આવે એ બધું. It's gonna start over. Go to the next thing. વેલકમ ટુ ધી ટનલ. અમે આવી ગયા છીએ ટનલ, અને આમાં એકદમ લાઈક બહુ જ નીચે 3-4 ફ્લોર લિફ્ટમાં નીચે આવ્યા, અને ત્યાંથી લાઈક વોટર પાઇપ્સ ને એ બધું દેખાય છે કે કેટલી મોટી છે અને કેવી રીતે બધું પાણી જાય છે બધી જગ્યાએ. મે બી આગળ આવશે થોડું, બહુ મોટી ટનલ છે. અમે અહીંયા આખી ટનલ પાર કરીને આવી ગયા છીએ. પછી રેનકોટ પહેર્યા બધાએ, બિકોઝ આગળ પાણી બહુ જ ઉડી રહ્યું છે. કેટલા ફોર્સથી પાણી પડત બતાવું. ફરી અહીંયાથી બી નાયગ્રા ફોલ વિઝિટ થાય છે. પાણીનો ફોર્સ એટલો છે ને કે જો કેવું ઉડી રહ્યું છે, એવું લાગે કે ફોગ છે. ઓ માય ગોડ, નાઇસ વ્યૂ. આ છે ફોલ, અને એવો ને એવો સિમિલર આગળ બી છે ફોલ. સેમ ડિફરન્ટ વ્યૂ, નાઇસ. અને અમે હમણાં આ ક્રૂઝમાં જવાનું. What a view. બહુ જ મસ્ત દેખાય છે. હવે અમે જઈ રહ્યા છીએ બોટમાં બેસવા માટે, પણ ત્યાં નીચે તો એટલું પાણી હશે ને કે બધા લાઈક કપડાં બપડા બધું પલળી જશે. તો અમે ફોન પેલું પ્લાસ્ટિક કવર આવે છે ને એમાં મૂકી દઈશું, તો ત્યાં નીચે મે બી વિડીયો નહીં બને. લેટ્સ સી. ટાઈમ થઈ ગયો છે, હવે જઈએ ત્યાં. ઓલમોસ્ટ અમે પહોંચવા આવ્યા છીએ બોટમાં બેસવા માટે. અહીંયાથી જઈશું નીચે, પછી આ નીચે જે બોટ દેખાય ને ત્યાં સામે લઈ જશે. ફાઇનલી ધ વેઇટ ઇઝ ઓવર. જઈ રહ્યા છીએ બોટમાં બેસવા. મજા આવશે હવે. meters wide. Its water flow, 75,000 gallons or 8,800 liters per second. It's been concluded that the American Falls will eventually transform into a succession of descending rapids through the natural forces of erosion. The high flow rate of water causes the fall of large sections of bedrock from the American Falls, which is composed of soft shale and limestone. Though the height of the American Falls is higher than the Canadian counterpart, no daredevil ever preferred to go over the American Falls. Also performed from the Canadian Ocean, which is more popular with its less level flow rate and shape. The height of the American in all its natural beauty continues to be a holiday spot for millions of visitors from all over the world each year. Geological studies and the history of Niagara કેટલા બધા પેલા પક્ષીઓ ઉડી રહ્યા છે વ્હાઇટ કલરના. 11 સામે બી બહુ બેઠા છે. Erosion was a major issue associated with the Niagara. The average rate of erosion for Niagara Falls was as much as 1 meter per year until the early 1950s. ઓહો, ફાઇનલી ધોધ આવી રહ્યો છે. Canals used for generating electricity to decrease the water flow, reducing the erosion of Niagara Falls, and to this day, Niagara Falls remains a clean and significant source of hydroelectric power. There are over 500 waterfalls in the world, but Niagara Falls is the biggest waterfall in the world for volume of water flow, ધોધ આવી ગયો છે at ફાઇનલી. 750,000 gallons per second. Niagara Falls interesting facts. કેમેરામાં એટલું ક્લિયર નહીં દેખાતું, બટ બહુ મસ્ત લાગે. Dissolved limestone and is created Wow. naturally due to the massive erosion Funny, are process you? of falling water. The height of the Canadian Falls is 170 feet or 52 meters. The estimated crest line is 2,200 feet or 670 meters long, and the depth of the river at the base of the falls is 184 feet or 56 meters deep. આમ જાવ તમે બે એટલે ત્યાં દેખાય. અહીંયા
આ મારું સપનું હતું યાર. હું 8મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારું સપનું હતું કે એકવાર નાયગ્રા ફોલ જોવા. આવી ગયા નાયગ્રા ફોલ્સ. નાયગ્રા ફોલ. વાવ, શું વ્યૂ છે. આ બોટમાં અમે બેસીને આવ્યા હાલ. અને આ છે એનો ઉપરનો વ્યૂ. સાંજના 6 વાગી ગયા છે અને અમે આવી ગયા છે નાયગ્રા ડાઉનટાઉન જોવા માટે. આ ચાલી રહ્યું છે સ્પીડ કાર. એની પાછળ છે ચકડોળ, જેમાં અમે જઈશું બેસવા માટે. બહુ મસ્ત છે, હલકી હલકી ઠંડી ઠંડી હવા છે અને બહુ જ ભીડ છે. લાઈક આજે વરસાદ નથી તો બધા ડાઉનટાઉન ફરવા જ આવ્યા છે. અને ઘણી બધી એક્ટિવિટી છે. ફૂડ કોર્ટમાં બી એટલું બધું ખાવા પીવાનું છે. આઈસ્ક્રીમ વગેરે છે, પિઝા છે, બર્ગર્સ છે. જો કે અમે તો ઢોસા ખાઈ લીધા હમણાં જ, બટ કંઈક ઠંડુ પીશું અહીંયા, મજા આવશે. આગળ બધા સ્ટોલ્સ છે, દેખાય મસ્ત છે. કેટલું મસ્ત દેખાય ચકડોળ. અને હવે અમે જઈશું ગેમ ઝોનમાં બોલિંગ કરવા માટે. મોન્ટુ મમ્મીને શીખવાડ્યું છે બોલિંગ કેમ ના કરવાનું. મમ્મી નાખી રહી છે બોલ. હવે જોઈએ જાય છે કે નહીં. બહુ ધીમે નાખ્યો પણ.